અંકલેશ્વરના ગરખોલ ગામમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર. અંકલેશ્વરના ગરખોલ ગામમાંથી એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. CHC હેલ્થ સેન્ટર નજીક એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અંકલેશ્વરના ગરખોલ ગામમાં આવેલી નમક ફેક્ટરી પાસે મુખ્ય માર્ગેથી બાજુમાં આવેલા મેદાનમાં ગત સાંજે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. આ વિસ્તાર સામાન્ય રીતે સાંજના સમયે નોકરીથી પરત ફરતા લોકોની અવરજવરથી વ્યસ્ત રહે છે. માહિતી મુજબ માર્ગની બાજુમાં આવેલા મેદાનમાં એક વ્યક્તિ લાંબા સમયથી પડેલો હતો. ઘણીવાર સુધી હરફળ ન દેખાતા આસપાસના લોકોનું ધ્યાન તેના તરફ ગયું. નજીક જઈ તપાસ કરતા વ્યક્તિનું મોત થયેલું હોવાનું સ્પષ્ટ થયું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તરત પોલીસને જાણ કરી મૃતદેહને કબજામાં લઈ આગળની તપાસ હાથ ધરી છે. સૂત્રના જણાવ્યા મુજબ મૃતક છેલ્લા 2-3 દિવસથી CHC હેલ્થ સેન્ટરની બાજુમાં આવેલા કચરાના ઢગલા પાસે પડેલો જોવા મળ્યો હતો. માહિતી મુજબ તે નશાની લત ધરાવતો હતો અને તેની શારીરિક તેમજ માનસિક સ્થિતિ પણ સારી ન હતી. ગૌર કરવાની બાબત એ છે કે CHC હેલ્થ સેન્ટરની અંદાજે માત્ર 50 મીટરના અંતરે જ્ઞાન ભારતીય સ્કૂલ પાસે આવેલા મેદાનમાં આવી ઘટના બનતા સામાજિક જાગૃતિ અને પ્રશાસનિક જવાબદારી અંગે પ્રશ્નો ઉઠ્યા હતા. આજે CHC સેન્ટરના આસપાસ ફેલાયેલા કચરાના ઢગલા બેદરકારીભરી સ્વચ્છતા વ્યવસ્થાની સાબિતી આપે છે, જેનાથી ગંભીર બીમારીઓ ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તે મૃતકની ઓળખ નજીકની ઝૂંપડપટ્ટીમાં ગયેલા વ્યક્તિ તરીકે કરી છે. હાલમાં પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે અને મોતના ચોક્કસ કારણ જાણવા પ્રયત્નશીલ છે. આ ઘટના માત્ર એક દિવસના દુઃખદ અવસાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમાજ અને તંત્ર માટે ચેતવણીરૂપ છે. સમયસર ધ્યાન અપાયું હોત તો કદાચ એ જાન બચી શકતી હોત.